નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી એક જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને તેના પર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. અને એ મુદ્દો એટલે કે પોલો ક્લબ અને કુંજ પ્લાઝાનો. કુંજ પ્લાઝા જે જમીન પર બનાવવામાં આવ્યું છે તેને લઈને જે વિવાદ ચાલતો હોય તે વિશે આજે આપણે ચર્ચા કરીએ. અને જેની માટે કુંજ પ્લાઝાના બિલ્ડર રાહિલ જૈન આપણી સાથે છે. આખો મુદ્દો શું છે, આગળ તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે રાહિલભાઈ આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. પોલો ક્લબ અને કુંજ પ્લાઝાનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને ઘણું બધું આના પર પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે આ કેસને લઈને જો વાત કરીએ તો. પહેલાં તો આ મુદ્દો આખો શું છે, ક્યાંથી આ વિવાદની શરૂઆત થઈ અને વિવાદ કોણે શરૂ કર્યો, એના પર તમે શું કહેવા માંગશો? થેન્ક યુ બેન. ફર્સ્ટ ઓફ ઓલ એક કરેક્શન કરું, પોલો ક્લબ અને કુંજ પ્લાઝામાં કોઈ વિવાદ નથી. ઇન ધ યર 2000, 26 યર પહેલાં 3 વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ મળીને એક કુંજ પ્લાઝા જ્યારે બિલ્ડિંગ બનતી હતી એની ઉપર એમને કેસ કર્યો હતો. તો સૌથી પહેલાં હું તમને કહું કે પોલો ક્લબ ઇઝ નોટ એટ ઓલ ઇન્વોલ્વડ ઓન પેપર ટિલ ટુડે, 26 યર્સ સુધી. હમણાં જે પોલો ક્લબ જે ઇન્વોલ્વ થવા માંગે છે કે ઇન્વોલ્વ થાય છે બહુ વર્ષોથી, એ મને નથી સમજાતું કે પોલો ક્લબને ઇન્ડિવિજ્યુઅલ એમને શું ઇન્ટરેસ્ટ છે, રાઈટ? હવે આ મુદ્દાની વાત કરીએ. ઇન વન લાઇન આઈ ટેલ યુ દેટ ઇન વન લાઇન આ મુદ્દા ઇન ધ યર 2000માં એક કેસ 3 વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી મળીને એમને કર્યું હતું. હાલમાં ગિરીશભાઈ અને હેમંતભાઈ એ હમણાં અલાઇવ છે. એના થર્ડ જે હતા એ he is no more. So they had done a case on the land where હું H ટાવર, I ટાવર અને J ટાવર 3 ટાવર હું બનાવતો હતો. અને એ ટાઈમમાં H ટાવરનું મારું કમ્પ્લીશન આવ્યું હતું. અને એ ટાઈમમાં they had put a case in the lower court. લોઅર કોર્ટમાં એમણે કેસ નાખ્યું અને લોઅર કોર્ટમાં અમે લોકો જીતી ગયા. પછી એ લોકોએ ગયા ફર્સ્ટ અપીલમાં, એ લોકો ગયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરામાં. એ કેસ પણ હું જીતી ગયો હતો. અને પછી એ લોકો દે વોન્ટેડ ટુ ગો અહેડ, કેમ કે 2 કેસ જીતીને મારા ફેવરમાં હું ઓર્ડરમાં હું આવી ગયો હતો. સો થર્ડ દે વેન્ટ ટુ સેકન્ડ અપીલ, દે વેન્ટ ટુ હાઈકોર્ટ ઇન ધ યર 2022. હવે 22થી લઈને આજે 26 થયું છે. ઓલમોસ્ટ 4 યર્સમાં એમનું મુદ્દો જે છે એ બોર્ડ પર એડમિટ નથી થયો હાલ સુધી. 4 યર્સથી જે કેસ એડમિટ નથી થયો એનું ચર્ચા આ લોકો કરવા માંગે છે. જે કેસ એડમિટ જ નથી થયો તો એ તમે ના કહેવાય કે આ કેસ ચાલુ છે. દે હેડ જસ્ટ ગોન એન અપીલ, અને અપીલ હમણાં સુધી પોલો ક્લબ કહેવાય કે ઇન્ડિવિજ્યુઅલી ગિરીશભાઈ કે હેમંતભાઈ કહેવાય, they are unable to admit this case in the high court. એમને ખબર છે કે જે દિવસે આ એડમિટ થાય એ નોર્મલ ટ્રેન્ડ છે કે જે દિવસે આ પોલો ક્લબ એ લોકો એડમિટ કરશે, there is a higher possibility that the order would be come in our favor. કેમ કે જે જમીન છે એ જમીન અમે લોકો ગાયકવાડ એન્ડ કંપનીથી લીધી છે, દસ્તાવેજ કરીને લીધી છે. સેકન્ડલી, જમીનના જેટલા પણ પુરાવા તમને જોઈએ કે ઇન્ડિયામાં જેટલા પણ પેપર્સ હોય જે પ્રૂવ કરે કે આ જમીન કોની, તો એ મારી પાસે બધા દસ્તાવેજો છે. બિલ્ડિંગ પરમિશન છે, રેરા પરમિશન છે, અને એનાથી લગતી જેટલી પણ પરમિશન તમને જોઈએ છે એ બધી મારી પાસે છે. અને અમે લોકો બહુ સીધા સાદા સિમ્પલ અને અમારા કામથી કામ રાખનાર માણસ છીએ. અને બહુ આરામથી, આઈ એમ અ સેકન્ડ જનરેશન ઇન્ટુ કન્સ્ટ્રક્શન. માય ફાધર ઇઝ હિયર ઇન વડોદરા સિન્સ 45 યર્સ. અને બહુ શાંતિથી અને એમને બધું કામ એમને કર્યું છે. હવે આ મુદ્દામાં શું થયું કે લાસ્ટ યર જ્યારે પોલો ક્લબનું ઇલેક્શન આવ્યું, લાસ્ટ યર, આ વર્ષે પણ 28 જૂને ઇલેક્શન આવે છે. લાસ્ટ યર પોલો ક્લબવાળાએ શું કર્યું કે આ મુદ્દો એમને ઉછાળ્યું. કેમ ઉછાળ્યું? કેમ કે પોલો ક્લબના અપ્રોક્સિમેટલી 3,000થી 3,500ની આજુબાજુ એમના મેમ્બર્સ છે. એમને ઇલેક્શનમાં ફાયદો મળે. ધીસ ઇઝ લાઈક અ પોલો ક્લબ ઇન્ડિવિજ્યુઅલી એમનું પોલિટિકલ એમને વોટર્સ મળે એટલે આ મુદ્દો એમને કર્યું. બેસિકલી પોલો ક્લબ ઇઝ અ સ્પોર્ટ્સ ક્લબ. સો એમને મુદ્દો શું જોવું જોઈએ કે ભાઈ આ સ્પોર્ટ્સ ફેસિલિટી વધારે સરસ કરીએ, ક્લબની અંદર નીટલેસ કહીએ, ક્લબની અંદર વધારે સર્વિસ કરીએ. બટ આ મુદ્દો એમને બહુ
ઉછાળ્યું લાસ્ટ યર કે ભાઈ તમે અમને વોટ આપો, હું કમિટી, આ જે કમિટી છે કુંજવાળું જે જુદી સર્વે નંબરની જગ્યા છે એ અમે લોકો લઈ આવશું. અરે કેવી રીતે તમે લઈ આવશો? તમે ઓલરેડી 2 કોર્ટની અંદર હારી ચૂક્યા છો અને તમે જાનબૂઝથી તમે જે 2020 ચૂંટણીલક્ષી આ મુદ્દો તેમના તરફથી ઉછાળવામાં આવે છે. 100% આ મુદ્દો છે ને ચૂંટણી છે, ચૂંટણીના રિલેટેડ આ મુદ્દો છે. બટ આની અંદર નેગેટિવ મારું શું થાય છે, એ લોકો આ ઉછાળ્યું હતું અને સ્ટીલ વી વર ક્વાયટ. વાય વી વર ક્વાયટ? બિકોઝ વી આર ઓનેસ્ટ અને જગ્યા મારી છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિફેમ માય ઓન લેન્ડ, જેની ઉપર હું આટલી સરસ સિટીમાં મારી ગેરંટી છે કે સૌથી સરસ અને સૌથી સ્ટ્રોંગ મટીરિયલ યુઝ કરનાર અને સૌથી સ્ટ્રોંગ મટીરિયલવાળી બિલ્ડિંગ હું બનાવું છું. અને લાસ્ટ યર આ મુદ્દાથી શું થયું કે મારા બહુ બધા જે બુકિંગવાળા ફ્લેટ હતા એ લોકો કેન્સલ કરીને ગયા અને જેને હું રજિસ્ટ્રી કરી ચૂક્યો છું, બહુ બધા મારા કસ્ટમર છે, દે આર ઓનેસ્ટ અને એનું ઓનેસ્ટ પૈસા અમને આપ્યા છે અને એમને જે રજિસ્ટ્રી કરી દીધી એ બહુ બધા ટેન્શનમાં હતા કે અમારે તો જિંદગીની આ પૈસા તમને આપેલા છે અને માણસ જે છે ને એ લાઈફમાં એક જ વાર ઘર ખરીદે અને તમને આ કરી છે, આ શું થશે? આઈ સેડ નથિંગ વિલ હેપન, વી આર ઓનેસ્ટ એન્ડ એવરીથિંગ ગોઝ વેલ, વી વર ક્વાયટ. બટ એ લોકો શું કરે છે, ખાલી આ 3000 લોકો માટે મારી એન્ટાયર કરિયર, મારી બિલ્ડિંગ કરિયરને એ લોકો દાવ પર મૂકે છે. એન્ડ દે આર ઓલ્સો પુટિંગ અ ડાઉટ ઓન ગાયકવાડ કે ગાયકવાડે લેન્ડ આપી તો ખોટી આપી. સો ધીસ યર અગેન દે વર ટ્રાઇંગ ટુ ડૂ દેટ. લાસ્ટ યર એ લોકોએ ન્યૂઝપેપરમાં નાખ્યું, પછી હમણાં રિસન્ટલી દે આર પુટિંગ અપ બિગ હોર્ડિંગ્સ મારા બિલ્ડિંગના બંને બાજુ, કેમ કે એ મારા નેબર્સ છે. તો એ મોટા હોર્ડિંગ મૂકે છે. હોર્ડિંગની ઉપર એ લોકો મહારાજા પ્રતાપનું નામ લે છે, SRJ પ્રોજેક્ટ્સનું નામ લે છે. બંને કેસમાં તો ઇન્વોલ્વ જ નથી. સો દે કેન નોટ જસ્ટ યુઝ વિથ એનીથિંગ. એમના એડવોકેટ છે સાહેબ, એડવોકેટ શુડ રીડ ધ કેસ ફર્સ્ટ એન્ડ દેન એમના નામ એમને નીચે મૂકવું જોઈએ. સો આ બધું મુદ્દો ખાલી ઇલેક્શન માટે એ લોકો કરે છે, પણ એ નથી સમજતા કે ભાઈ જે નાના સાદા વ્યક્તિ છે જેમને આ બુકિંગ કરી છે અને બીજી વી એઝ ધ બિલ્ડર વિચ ઇઝ ઓનેસ્ટલી ડુઈંગ હિઝ જોબ, દે મેકિંગ દેર હાઉસીસ એન્ડ મેકિંગ અ નોબલ કોઝ, એમને કેટલી મોટી તમે નેગેટિવ ઇમ્પેક્ટ રાખો છો તમને નથી સમજાતું. તમે ગાયકવાડ સાહેબ અને ગાયકવાડ કંપનીની ઇજ્જત ઉપર, ગુડવિલ ઉપર તમે આ રીતે આરામથી તમે ક્વેશ્ચન ઉપાડો છો, એમને નથી ખબર પડતું. એટલે એમને પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં પણ એમને મુદ્દો ઉછાળ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સ જે એમને કરી એ કોઈ આવ્યા કે નવું ડોક્યુમેન્ટ એમને હાથમાં લાગ્યું છે. દેટ ડોક્યુમેન્ટ ઓલ્સો વોઝ ફોર્જ્ડ, દેટ ડોક્યુમેન્ટ વોઝ ઓલ્સો અનઓથોરાઇઝડ, જેની ઉપર એ લોકો એસ્ટેટ કમિટી અને પોલો ક્લબે પ્રોબેબલી અ મંથ બેક એમ લોકોને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સો હવે વી હેવ ટેકન અ ડિસિઝન. વી હેડ ઓલ્સો કોલ્ડ ઇન ધ આન્સર ઓફ દેટ પ્રેસ કોન્ફરન્સ આપણે કીધું હતું કે અમે લોકો એક ડેફર્મેશન કેસ, માનહાનિનો કેસ કરશું. સો વી હેવ જસ્ટ સેન્ટ અ નોટિસ ઓફ 100 crores માનહાનિનો કેસ ટુ પોલો ક્લબ રિસન્ટલી અને એમને પ્રોબેબલી ગઈકાલે એમને મળી ગયું છે. જી. સરકારી જમીન પર અતિક્રમણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે આ કેસ કરવામાં આવ્યો છે. જો કે તમારી જમીન છે કુંજ પ્લાઝાની, જ્યાં બિલ્ડિંગ બની ગયું છે અને ઓલમોસ્ટ બધું કામ ડન છે. જેમ કે તમે કહ્યું કે સરકારી જે પણ નીતિ નિયમો હોય તેના આધારે તમે કામ કરી રહ્યા છો. સૌથી મહત્ત્વની વાત છે જે જમીન પર આ બિલ્ડિંગ બની છે, જે બિલ્ડિંગ તમે જોઈ શકો છો, બિલ્ડિંગ બનીને તૈયાર છે, બધું જ કામ થઈ ગયું છે. જમીનનો જે મુદ્દો છે એ છે કે સરકારી જમીન પર આ અતિક્રમણ કર્યું છે. જેમ કે તમે જણાવ્યું કે 2 નીચલી કોર્ટ કે જ્યાં તમે કેસ ઓલરેડી જીતી ચૂક્યા છો, હવે હાઈકોર્ટમાં અટકીને પડ્યું છે કામ, ત્યાં પણ જીતી જ શકો છો ઓલમોસ્ટ. કયા આધાર પર તમે આ કહી શકો? કારણ કે સરકારી ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે, જે તેમના આક્ષેપ છે તે પ્રમાણે. સામાન્ય લોકોને ખબર હોવી જોઈએ જે તમારા પર વિશ્વાસ કરે છે, કુંજ પ્લાઝામાં પોતાનું ઘર લે છે, ઘરમાં રહેવા આવી જશે ટૂંક સમયમાં એ લોકો, એટલે એ લોકો માટે આ વિશ્વાસ જરૂરી છે કે જ્યારે બિલ્ડિંગના બિલ્ડર પોતે એમ કહેતા હોય કે આ મારી જમીન છે, એટલું કાફી નથી હોતું. એમને વિશ્વાસ જોઈએ, કારણ કે અગર હું પોતે કુંજ પ્લાઝામાં ઘર લઉં છું અને મારા જે એન્ટરન્સ છે, જ્યાંથી હું એન્ટર થઈશ બિલ્ડિંગમાં, ત્યાં આવું બોર્ડ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે મને એવું બીક લાગશે, ડર ઊભો થાય જ્યાં રહેવા આવતા જે લોકો છે તેમના માટે. તો તેમના માટે શું ભરોસો તમે એમને આપી શકો? 2 કોર્ટ કેસ તમે જીતી ચૂક્યા છો, તે વાત આપણે પેપર પર કરી શકીએ, એ આપણને તમને મને સમજણ પડશે, પરંતુ સામાન્ય લોકોને સમજાય એ રીતે શું કહેવા માંગશો તમે? થેન્ક યુ. આ ક્વેશ્ચન તમે પૂછ્યું. હવે આની અંદર આ રીતે છે કે પહેલાં
જ્યારે કોર્ટ કેસ ચાલતું હતું, કોર્ટ કેસના ટાઈમમાં વેન વી વોન ધ કેસ, સો એમના પાસે કોઈ બીજો મુદ્દો નહોતો. સો નાવ દે વોન્ટ દેટ કઉ સ્ટ્રોંગ એન્ટિટી અંદર એન્ટર થાય કે મજા આવે, થોડુંક મસાલો મળે કેસને. એટલે એ લોકો હવે આ કહે છે કે ભાઈ આ જે લેન્ડ છે એ સરકારી છે. હવે દે હેવ લિટરલી નોટ ગોન એન્ડ સીન ધ ગવર્મેન્ટ રેકોર્ડ્સ. ગવર્મેન્ટ રેકોર્ડ્સની અંદર આ લેન્ડ, આ સર્વે નંબર જે ગાયકવાડ એન્ડ કંપનીની હતી એ એમના નામથી મારા કંપનીના નામે જ્યારે ટ્રાન્સફર થાય છે, સો હાઉ ઇટ ઇઝ અ ગવર્મેન્ટ લેન્ડ. હવે એ લોકો ગયા કલેક્ટર પાસે એન્ડ બહુ સરસ રીતે હું તમને કહું કે ભાઈ હમણાં જે ઇલેક્શનનું જે લીફલેટ એ લોકો પ્રિન્ટ કરે છે, એ લીફલેટની અંદર પણ આઈ એમ વેરી શોક્ડ દેટ પોલો ક્લબની અંદર બહુ નાઇસ નોલેજેબલ પર્સન છે, સ્ટીલ એ લોકો કહે છે કે આ પોલો ક્લબનું જે પોલો ક્લબ વર્સિસ કુંજ પ્લાઝાનો જે મુદ્દો છે એ પોલો ક્લબનો એમને પોતાનું છે. સર, આઈ વુડ લાઈક ટુ કરેક્ટ દેટ તમારું પોતાનું નથી. અને તમે ક્લબની અંદર જે તમે મેગઝીન પ્રિન્ટ કરો અથવા જે લીફલેટ પ્રિન્ટ કરો છો એની અંદર 3 મોટા કાગળમાં પેજમાં તમે કવર કર્યું છે પોલો ક્લબનો મુદ્દો. સો એ પોલો ક્લબનો મુદ્દો સર આપનો નથી. પોલો ક્લબનો મુદ્દો ઇન્ડિવિજ્યુઅલ કેસ છે અને તમે આઈ ડોન્ટ નો હાઉ પોલો ક્લબ્સ મેમ્બર્સ આર નોટ આર્ગ્યુઇંગ વિથ પોલો ક્લબ કે પોલો ક્લબના જેટલા ફાઇનાન્શિયલ તમે એક્સપેન્ડિચર કરો છો લાસ્ટ 26 યર્સથી, એ બધા પૈસા તમારા મેમ્બર્સના છે, તમારા લીગલ અનનેસરી આવા ફેંકવા માટે આ પૈસા નથી. સો બેસિકલી ધીસ લેન્ડ ઇઝ નોટ અ ગવર્મેન્ટ લેન્ડ. This land was a private land of Gaikwad and Company, which we bought it. જી. આપણે જ્યારે વિવાદની વાત કરીએ અને આટલા મોટા પાયે જ્યારે જમીનનો વિવાદ ચાલતો હોય, ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, એટલે પ્રતિષ્ઠા પર સવાલ ઊભો થાય. તમે ઘણા સમયથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો. તમારા ફાધર છેલ્લા તમે કહ્યું કે 45 યર્સથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. પહેલાં તમે કહ્યું હતું કે હજુ જો નહીં અટકે તો અમે ડેફેમેશનનો કેસ કરીશું, એટલે કે માનહાનિનો તે કેસ તમારા દ્વારા કરવામાં આવશે તેવું તમે વોર્નિંગ આપી હતી. તેમ છતાંય તેઓ નથી અટકતા. ફરીથી ચૂંટણી આવી રહી છે નેક્સ્ટ મંથ અને ફરીથી આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે અને તમારા તરફથી પણ લીગલ એક્શન લેવામાં આવ્યા છે, ડેફેમેશન કેસ કરવામાં આવ્યો છે. એના વિશે થોડું વિસ્તૃતમાં જણાવશો. સર, this is a common law in India that જે પણ કોર્ટ કેસ ચાલી રહ્યું હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલી ઓન અ પર્સનલ લેવલ પર કોઈ પણ કાર્યવાહી કરવાની અલાઉડ નથી. જ્યારે આ કેસ સિન્સ 2000થી લઈને કન્ટિન્યુઅસલી 2000થી લઈને લોઅર કોર્ટમાં, પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, પછી હમણાં હાઈકોર્ટમાં એમને પુટઅપ કર્યું છે. સો ધીસ ઇઝ નોન એઝ અ સબજુડાઇઝ મેટર. જ્યારે સબજુડાઇઝ મેટર હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કોઈ પણ કાર્યવાહી ના થાય, કેમ કે કોર્ટ, ઇન્ડિયન પિનલ કોર્ટ ઇઝ ધ બિગેસ્ટ એન્ટિટી ઇન ઇન્ડિયા જે ન્યાય કરે. હવે આ લોકો શું કરે છે કે ભાઈ કોર્ટમાં તો પેરેલલ કેસ ચાલુ જ છે, બટ દે આર રાઇટિંગ લેટર્સ ટુ ઓલ ધ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન ઓફ ધ બિલ્ડિંગ. સો એ લોકો જીબીમાં લખે, એ લોકો પછી ગેસમાં લખે, એ લોકો ઇલેક્ટ્રિસિટીમાં લખે, પછી એ લોકો રજિસ્ટ્રારમાં લખે, પ્રોપર્ટી કાર્ડમાં લખે, જુદા જુદા દરેક જગ્યાએ એમને લખી દીધું કે ભાઈ આ પ્રોપર્ટી વિવાદિત છે. આ વિવાદિત શું છે? હવે ગવર્મેન્ટ પીપલ ડુ નોટ હેવ દેટ મચ ઓફ નોલેજ કે એમને પાસે કામ એટલું જ છે કે દે કે નોટ જસ્ટ ગો ઇન ટુ ડિટેલ દેટ શું છે. કોઈ લેટર લખે તો એને ઇમ્પોર્ટન્સ આપવું પડે કે ભાઈ આ લેટર કર્યું છે. સો બેસિકલી વિવાદ કશું છે જ નહીં. દે આર ટ્રાઇંગ ટુ ગેટ ધીસ ઇન ટુ અ પોલિટિકલ આખું, not really political, but they are writing it to every this thing. So this is a subjudized matter. They cannot write it and આ બધું જ્યારે કોર્ટ કેસ ચાલે છે ને, so this is they are breaking the law. So they had put up a ન્યૂઝપેપરમાં એ લોકોએ નોટિસ મોકલી, that is illegal. તમે હોર્ડિંગ્સ કરો છો, that is illegal. તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો, that is illegal. So that they cannot do it. This is a subjudized matter. એટલે પણ I'm trying to activate the noble people from Polo Club or Hemant Bhai or Girish Bhai
that please have a little knowledge of how the law works in India and please work accordingly. કેમ કે તમે જેટલા પણ આ બધું તમે એક્ટિવિટીઝ કરો છો, you are helping me only to show to the High Court or any court of law that sir you are doing illegal stuff. Thank you. Sir, defamation case, we have put a 100 crore defamation case notice to Polo Club. This 100 crore includes a lot of stuff. સૌથી પહેલાં કે એક ભરોસો, એ જ ગાયકવાડ સાહેબે મને જમીન વેચી છે, એ જ ગાયકવાડ સાહેબે તમને પણ લીઝ પર જમીન આપી છે. હવે એ જ ગાયકવાડ સાહેબની ઉપર તમે ક્વેશ્ચન પૂછો છો. ગાયકવાડ ફેમિલી, ધ રોયલ ફેમિલી ઓફ વડોદરા, ધ બિગેસ્ટ પેલેસ ઓફ વડોદરા, ધ મોસ્ટ ગુડવિલ અને આપણે કહીએ સંસ્કારી નગરી ઓફ વડોદરા, એ સંસ્કાર ક્યાંથી આવ્યો? એ ગાયકવાડ સાહેબે જ્યારે આ વડોદરા શહેર બસાયો, એ સંસ્કાર ત્યાંથી આવે છે. યુ આર ચેલેન્જિંગ ધ સંસ્કાર ઓફ ગાયકવાડ સાહેબ. This is not done. Secondly, since many years, my father and we as a company, we are making buildings back to back. We are doing a lot of infrastructure projects in Vadodara for the progress of Vadodara. You are questioning that it is impossible. મારા જે ફ્લેટ્સ છે, એનું લેન્ડ, એનું કન્સ્ટ્રક્શન, એનું કોસ્ટિંગ તમે બધું એડ અપ કરો. સો ધ ટોટલ ઓફ 100 crore is also a very less amount which we have put a notice for a defamation case. So હવે આ defamation case અમે લોકો, તમે નહીં થમ્યા તો 100% અમે લોકો આગળ કોર્ટમાં આ કરવાના છે. એન્ડ there is a question that it is doubtful કે આ defamation case હું જીતવાનો જ છું, તો તમે મને કહો કે આ defamation case of 100 crores કોણ આપશે? કોર્પોરેશન જીમખાના આપશે, પોલો ક્લબ આપશે, પોલો ક્લબના મેમ્બર્સ આપશે, કે ગિરીશભાઈ અને હેમંતભાઈ જેમનો કેસ કર્યું છે એ આપશે? કેમ કે કેસ તો ગિરીશભાઈએ કર્યું છે, પણ હમણાં જે બધી એક્ટિવિટી ચાલી રહી છે એ પોલો ક્લબ કરે છે. તો તમે મને આન્સર કરજો કે આ પૈસા કોણ આપશે? ઘણી બધી આપણે આની પર ચર્ચા કરી. અંતમાં તમે શું કહેવા માંગશો? પહેલાં તો તમારા જે ખાસ કસ્ટમર્સ છે, જે ગ્રાહક છે તમારા, જે તમારે ત્યાં વિશ્વાસ કરે છે અને કુંજ પ્લાઝા ફેઝ 2 જેના પર તેજીઓએ વિશ્વાસ મૂક્યો છે તેમના માટે અંતમાં એ, અને સાથે સાથે અત્યારે જે પોસ્ટર કુંજ પ્લાઝા ફેઝ 2 ખાતે લગાવવામાં આવ્યા છે તેને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, જો કે જેમ કે તમે જણાવી રહ્યા છો તે પ્રમાણે. તો એ અંતમાં શું મેસેજ આપવા માંગશો તમારા લોકોને? આજે હું અહીંયા બેસેલું છું તો મારા કસ્ટમરના લીધે અહીંયા બેસેલું છું, કેમ કે મારા કસ્ટમરે જે મારા ઉપર ભરોસો મૂક્યું છે એ ભરોસો હું ક્યારે જ ના તોડું. અને આપણે સાચા છે, અને એ ખાતરી છે કે મારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર અને જે નવા કસ્ટમર જે મારા ફેમિલીમાં જોડાશે, એ મારી ખાતરી છે કે ભાઈ વી આર ટોટલી ટ્રુ. અને કોઈ પણ આ રીતે અનનેસેસરી વિવાદ ઊભો કરે અને તો આપણે કોઈ ગભરાવાની જરૂરત નથી, કેમ કે આપણે સાચા છે અને આપણે ઇન્ડિયા લો પ્રમાણે બધું કામ આપણે કરીએ છીએ અને આગળ પર કરતા રહેશું. મારે ઉપર ભરોસો મૂકવા માટે થેન્ક યુ સો મચ. અને જે સામેવાળી પાર્ટી કોણ છે મને નથી ખબર. સામેવાળી પાર્ટીને ખાલી આટલું વિશ્વાસ કરું કે તમારા પોતાના લાભ માટે, તમારો પોતાનું ઇલેક્શન માટે કોઈ બીજાની રોજી રોટી અથવા બીજાની ઉપર લાંછન લગાવવાનું બંધ કરો, કેમ કે આ તમને શોભા નથી આપતો. કેમ કે તમે પોતે પણ એક બહુ સરસ ગુડવિલ લઈને ઊભા છો, તમે પણ એક પોતા બહુ મોટા ક્લબ છો અને તમારી ઉપર પણ હજારો લોકોને પોલો ક્લબ જે તમારું છે એ તમારી ઉપર વિશ્વાસ મૂકીને લોકો મેમ્બરશિપ લે છે અને ફેમિલી નાના મોટા એલ્ડરલી દીકરા બધા ત્યાં રમવા આવે છે. સો તમને એક રિક્વેસ્ટ કરું છું કે કામથી કામ આપણે રાખીએ. તો મને પણ કોઈ ટાઈમ વેસ્ટ કરવાનું કોઈ શોખ નથી, તમે પણ ના કરો અને લેટ બી અ પીસફુલ લાઈફ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ રાહિલભાઈ. તમારી સાથે વાત કરી તો ખબર પડી કે આ મુદ્દો શું છે અને આગળ તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે પોલો ક્લબ અને કુંજ પ્લાઝાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને જેની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે.
અત્યારે કુંજ પ્લાઝા ફેઝ 2 વિશે આપણે વાત કરી. કુંજ પ્લાઝાથી બિલ્ડર પોતે રાહિલભાઈ આપણી વચ્ચે હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કઈ રીતે આ કેસ આગળ વધી રહ્યો છે ને હવે તેઓ દ્વારા ડેફોમેશનની કાર્યવાહી કરવામાં આવી છે. હજુ જો તેમના પર આક્ષેપ કરવામાં આવશે અને હજુ આ મુદ્દાને વધુ જો ઉછાળવામાં આવશે, કોર્ટ કેસ ચાલી રહ્યો હોવા છતાંય, તો તેમના દ્વારા આગળ પણ વધુ કાર્યવાહી કરવામાં આવશે. જે પણ અપડેટ હશે આ બાબતને લઈને અને જે પણ માહિતી લોકો સુધી પહોંચવી જરૂરી છે તે અમારા દ્વારા ચોક્કસથી આપ સુધી પહોંચાડવામાં આવશે. કેમેરા પર્સન નિસર્ગ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.